કચ્છના સૂકા તપતા ભૂપ્રદેશમાં આવેલા એક નાનકડા ગામની ધોળિયાવ ગલીઓના છેડે આવેલી જૂની હવેલીમાં આરોહીનો દિવસ સૂરજના પહેલા કિરણ સાથે શરૂ થતો. હવેલીનો એક ભાગ જે વર્ષોથી કારખાના તરીકે ઓળખાતો એ જ એની દુનિયા હતી. હવામાં ગળી અને મજીઠના રંગોની તીવ્ર માટી જેવી સુગંધ ભળેલી રહેતી. લાકડાની મોટી સાળનો લયબદ્ધ ખટખટ અવાજ એના વિચારોનું સંગીત હતું. 29 વર્ષની આરોહીની આંગળીઓ જે કાયમ રંગોથી ખરડાયેલી રહેતી એ જાણે પોતાની આગવી ભાષામાં વાત કરતી. એની આંખોમાં એક શાંત ઊંડાણ હતું જે એના હાથ નીચે આકાર લેતી બાંધણી અને અજરખની ભાત જેવું જટિલ હતું. એના પતિ કિરણના પરિવારની આ લુપ્ત થતી કળાને પુનર્જીવિત કરવાનું એને જુસ્સો હતો. આ કારખાનું એના જર્જરિત દિવાલો અને તૂટેલી છત સાથે એના માટે કોઈ જીવંત સંગ્રહાલયથી ઓછું ન હતું. એના લગ્નને 5 વર્ષ થયા હતા અને આ સમયગાળામાં એણે આ બંધ પડેલા કારખાનામાં ફરીથી પ્રાણ ફૂંક્યા હતા. એની બનાવેલી સાડીઓ અને દુપટ્ટા હવે ગામની બહાર પણ ઓળખ મેળવી રહ્યા હતા. એક નાનકડા પ્રદર્શનમાં ગામના વડીલોએ એના કામના વખાણ કર્યા ત્યારે એની આંખો ભીની થઈ ગઈ હતી. કિરણ, એનો પતિ, ઇતિહાસનો પ્રોફેસર હતો. એ પ્રેમાળ હતો પણ થોડો અંતર્મુખી. એ આરોહીના કામ પર ગર્વ કરતો પણ મનોમન એને એક સુંદર શોખથી વિશેષ કશું ગણતો ન હતો. તું ખરેખર અદ્ભુત કામ કરે છે, આરોહી, એ ઘણીવાર એના વાળમાં હાથ ફેરવતા કહેતો. પણ આ ધૂળ અને રંગોમાં આખી જિંદગી થોડી પસાર કરાય. આરોહી ફક્ત હસી દેતી. એ કેવી રીતે સમજાવે કે આ ધૂળ એના પૂર્વજોની વિરાસત હતી અને આ રંગો એના ભવિષ્યના સપના હતા? પરંતુ ઘરમાં એક વ્યક્તિ એવી હતી જેની આંખોમાં આરોહી માટે પ્રશંસા નહોતી. એની સાસુ હંસાબેન. હંસાબેન એક દબંગ સ્ત્રી હતા જેમના ચહેરા પર કાયમ એક કઠોરતા છવાયેલી રહેતી. એમના માટે આરોહીનું આ કામ પરિવારની નિષ્ફળતાની યાદ અપાવતું હતું. પરિવારની નિષ્ફળતાની યાદ અપાવતું હતું. આખો દિવસ કપડાં રંગ્યા કરે છે, એ ઘણીવાર મહેમાનો સામે કટાક્ષમાં કહેતા. ખાનદાની ઘરોમાં દીકરાઓ વ્યાપાર કરે અને વહુઓ આમ કપડાં સાથે રમત ના કરે. એમના શબ્દો આરોહીના હૃદયમાં કાંટાની જેમ ખૂંચતા, પણ એ ચૂપ રહેતી. એક બપોરે જ્યારે આરોહી કારખાનામાં એક નવી ડિઝાઇન પર કામ કરી રહી હતી ત્યારે એક ચમકતી ગાડી હવેલીના દરવાજે આવીને ઊભી રહી. એમાંથી સૂટ બૂટ પહેરેલો એક માણસ બહાર આવ્યો. એની ઓળખાણ નોવા રિયાલિટીઝના પ્રતિનિધિ તરીકે થઈ. એણે આખી જમીન અને હવેલી માટે એક એવી રકમની ઓફર કરી જે સાંભળીને કોઈનું પણ મન ચડી જાય. હંસાબેન, જે ઓટલા પર બેઠા હતા, એમની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. અમે અહીં એક મોટો કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માંગીએ છીએ, પ્રતિનિધિએ કહ્યું. ગામનો વિકાસ થશે, લોકોને રોજગારી મળશે. આરોહી, જે અવાજ સાંભળીને બહાર આવી હતી, એણે તરત જ કહ્યું, માફ કરજો, પણ આ જગ્યા વેચવાની નથી. એના અવાજમાં દ્રઢતા હતી. પેસિંગ સ્લો, ડિલિબરેટ અને એન્ગેજિંગ. Using pauses to build tension, emphasize important details અને give the listener time to reflect. એના અવાજમાં દ્રઢતા હતી. હંસાબેને એની સામે
એવી રીતે જોયું જાણે એ કોઈ અજાણી વ્યક્તિ હોય. તું કોણ છે? નિર્ણય લેનારી. હંસાબેનનો અવાજ ઠંડો હતો. એ ઘરમાં ગયા અને થોડી વારમાં ધૂળ ચડેલી એક ફાઇલ લઈને પાછા આવ્યા. એમણે ફાઇલમાંથી કેટલાક કાગળો કાઢીને પ્રતિનિધિ સામે મૂક્યા. કાગળો જોઈ લો, એમણે કહ્યું. આ મિલકત મારા નામે છે. મારા પતિએ વર્ષો પહેલાં જ બધી કાર્યવાહી સરળ કરી દીધી હતી. આરોહીએ કંપીને કાગળો તરફ જોયું. એના પર ખરેખર ફક્ત હંસાબેનનું નામ હતું. એના પગ નીચેથી જમીન સરકી રહી હતી. જે જગ્યાને એ પોતાનો વારસો માનતી હતી, એના પર એનો કોઈ કાનૂની હક્ક જ ન હતો. ભાગ 2. તૂટતા તાણાવાણા. એ રાત્રે ઘરમાં એક ભારે મૌન છવાયેલું હતું. રાત્રિભોજન સમયે કોઈ કશું બોલ્યું નહીં. ફક્ત વાસણોનો ખખડાટ સંભળાતો હતો. આરોહીનો કોળિયો ગળામાં અટકી ગયો હતો. જમ્યા પછી એણે કિરણ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. કિરણ, તમે જાણતા હતા કે આ ઘર અને કારખાનાના કાગળો ફક્ત મમ્મીના નામે છે? એના અવાજમાં ધ્રુજારી હતી. કિરણ, જે પલંગ પર બેસીને કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો, એણે નજર ઉઠાવ્યા વગર જ જવાબ આપ્યો. હા, પપ્પાએ જ કર્યું હતું. કાયદાકીય ગૂંચવણો ટાળવા માટે. એમાં શું મોટી વાત છે? મોટી વાત છે, કિરણ. આરોહીનો અવાજ થોડો ઊંચો થયો. મમ્મી આ જગ્યા વેચવા તૈયાર છે. આપણો વારસો, આપણી ઓળખ, બધું જ. કિરણે પુસ્તક બાજુ પર મૂક્યું. એના ચહેરા પર થાક હતો. આરોહી, પ્રેક્ટિકલ બન. જે રકમ મળી રહી છે એનાથી આપણું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. આ ધૂળવાળા ઓરડામાંથી આપણને શું મળવાનું છે? આપણને બધું જ અહીંથી મળ્યું છે, કિરણ. આરોહીની આંખોમાં પાણી આવી ગયા. તમારા પૂર્વજોની કળા, એમની મહેનત, શું એની કોઈ કિંમત નથી? એ ભૂતકાળ હતો, આરોહી. આપણે વર્તમાનમાં જીવવાનું છે. એ રાત્રે આરોહી અને કિરણ વચ્ચે એક એવી દિવાલ બની ગઈ જે પહેલાં ક્યારેય નહોતી. બીજા દિવસથી હંસાબેન અને એમના નાના દીકરા સમીરે પોતાની યોજના પર કામ શરૂ કરી દીધું. સમીર, જે શહેરમાં એક નિષ્ફળ ધંધો ચલાવતો હતો, એને આ સોદામાં પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. અમે કારખાનાનું સમારકામ કરાવીએ છીએ, હંસાબેને ગામમાં કહેવાનું શરૂ કર્યું. પણ સમારકામના નામે એમણે કારખાનામાંથી જૂની સાળો અને રંગકામના સાધનો બહાર ફેંકવાનું શરૂ કરી દીધું. આરોહીએ વિરોધ કર્યો, પણ એની વાત સાંભળનાર કોઈ ન હતું. હંસાબેને ગામમાં એવી વાતો ફેલાવવાનું પણ શરૂ કર્યું કે આરોહી જિદ્દી છે અને ગામના વિકાસમાં અવરોધ ઊભો કરી રહી છે. કેટલાક લોકો એમની વાતોમાં આવી પણ ગયા. આરોહી સાવ એકલી પડી ગઈ. એનું હૃદય તૂટી ગયું હતું. એને લાગ્યું કે એ બધું હારી ગઈ છે. એક સાંજે નિરાશ થઈને એ ગામના પાદરે આવેલા એક જૂના મંદિર પાસે બેઠી હતી. ત્યારે એને ગામના એક વડીલની વાત યાદ આવી. દામજી કાકા એ છેલ્લા વણકર હતા જે તારા સસરાના કારખાનામાં કામ કરતા હતા. એમને બધો ઇતિહાસ ખબર છે. આરોહીના મનમાં આશાનું એક નવું કિરણ જાગ્યું. એણે દામજી કાકાનું સરનામું પૂછપરછ કરીને શોધી કાઢ્યું. દામજી કાકા ગામની બહાર એક નાનકડા ઝૂંપડા જેવા મકાનમાં એકલા રહેતા હતા. એમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને આંખોમાં એક ઊંડી ઉદાસી હતી. જ્યારે આરોહીએ પોતાનો પરિચય આપ્યો ત્યારે એમણે એને અંદર આવવાનું પણ ન કહ્યું.
હવે એ કારખાનામાં કશું બચ્યું નથી દીકરી, એમણે કડવાશથી કહ્યું. બધું ખતમ થઈ ગયું. આરોહીએ હાર ન માની. બીજા દિવસે એ પોતાની બનાવેલી એક સુંદર અજરખની શાલ લઈને ફરીથી એમની પાસે ગઈ. એણે એ શાલ એમના પગ પાસે મૂકી દીધી. કાકા, મેં આ જૂના ફોટામાંથી ડિઝાઇન જોઈને બનાવી છે. હું શીખવા માંગુ છું. શું તમે મને શીખવશો? દામજી કાકાએ શાલ હાથમાં લીધી. એમની વૃદ્ધ આંગળીઓ એની ભાત પર ફરી રહી. એમની આંખોમાં વર્ષો પછી એક ચમક આવી. એમણે આરોહી સાને જોયું. એની આંખોમાં કળા પ્રત્યેનું સન્માન અને શીખવાની તરસ હતી. અંદર આવો, એમણે ધીમેથી કહ્યું. એ દિવસથી આરોહીની નવી સફર શરૂ થઈ. દામજી કાકા એને ફક્ત વણાટકામ નહોતા શીખવી રહ્યા, એને કારખાનાનો ઇતિહાસ કહી રહ્યા હતા. એમણે જૂની, ઉધઈ ખાઈ ગયેલી વહીઓ અને હિસાબના ચોપડાઓ કાઢ્યા. આ જો, એમણે એક જૂના ચોપડા તરફ ઇશારો કરતા કહ્યું. તારા સસરાના પિતાએ આ કારખાનું એકલા નહોતું બનાવ્યું. ગામના બીજા 4 પરિવારો પણ ભાગીદાર હતા. આરોહીએ આશ્ચર્યથી પૂછ્યું, તો પછી કાગળોમાં ફક્ત સસરાનું નામ કેમ છે? એ સમયે વિશ્વાસ પર દુનિયા ચાલતી હતી દીકરી, કાગળોની કોને પડી હતી? દામજી કાકાએ એમને એક જૂની લોખંડની પેટી બતાવી. આમાં તારા સસરાના કેટલાક અંગત કાગળો અને જૂની વસ્તુઓ છે. કદાચ એમાંથી કંઈક મળે. બીજી તરફ કિરણના મનમાં પણ શંકાના બીજ રોપાઈ રહ્યા હતા. એણે પોતાની માને નોવા રિયાલિટીઝ કરતાં ઘણી ઓછી કિંમતની ઓફર કરનાર બીજા ખરીદદારને ના પાડતા સાંભળી હતી. એને સમજાયું કે વાત ફક્ત પૈસાની નહોતી. એક રાત્રે એણે હંસાબેન અને સમીરને વાત કરતા સાંભળ્યા. જો ગામના વડીલો વાંધો ઉઠાવશે તો શું કરીશું? સમીરે ચિંતાથી પૂછ્યું. તું ચિંતા ન કર, હંસાબેને કહ્યું. મેં બધી ગોઠવણ કરી લીધી છે. કોઈ આપણને રોકી શકશે નહીં. કિરણનું હૃદય કંપી ઉઠ્યું. એની પોતાની માં એને અને ગામને છેતરી રહી હતી. એને સમજાયું કે આરોહી સાચી હતી. એણે આરોહીને મદદ કરવાનો નિર્ણય કર્યો. ભાગ 3. સંકલ્પની શાલ. કિરણના વર્તનમાં આવેલો બદલાવ આરોહીથી છાનો ન રહ્યો. જે પતિ એને પ્રેક્ટિકલ બનવાની સલાહ આપતો હતો, એ હવે રાત્રે મોડે સુધી જૂના કાગળો અને પુસ્તકોમાં કંઈક શોધતો રહેતો. એક સાંજે જ્યારે આરોહી દામજી કાકાના ઘરેથી પાછી ફરી, ત્યારે કિરણે એને રોકી. આરોહી, હું તારી સાથે છું, એણે ધીમેથી કહ્યું. એના અવાજમાં પસ્તાવો હતો. મેં મા અને સમીરને વાત કરતા સાંભળ્યા. તેઓ કંઈક મોટું ષડયંત્ર કરી રહ્યા છે. મને માફ કરી દે, મેં તારો સાથ ન આપ્યો. આરોહીની આંખો ભરાઈ આવી. આ લડાઈમાં એને સૌથી મોટી તાકાત પાછી મળી ગઈ હતી. મને તમારા પર વિશ્વાસ હતો કિરણ, એણે કિરણનો હાથ પકડતા કહ્યું. હવે બંને સાથે મળીને સત્ય શોધવાના પ્રયાસમાં લાગી ગયા. દામજી કાકાએ જે લોખંડની પેટી બતાવી હતી, એને ખોલવી એક મોટો પડકાર હતો. એના પર જૂનું, કાઠ ખાધેલું તાળું લાગેલું હતું. કિરણે ગામના એક જૂના લુહારની મદદથી એ તાળું તોડાવ્યું. પેટીમાંથી ધૂળ અને ઉધઈની તીવ્ર ગંધ આવી. અંદર કેટલાક જૂના કપડાં, થોડા પીળા પડી ગયેલા પત્રો અને હિસાબના ચોપડા હતા. આરોહી અને કિરણે એક એક કરીને બધી વસ્તુઓ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. પત્રો મોટે ભાગે પારિવારિક હતા, પણ એક પત્ર કિરણના દાદાએ એમના મિત્રને લખેલો હતો. એમાં એમણે ઉલ્લેખ કર્યો હતો, આ કારખાનું મારા પરસેવાની સાથે મારા 4 ભાઈબંધોના વિશ્વાસનું પણ પ્રતીક છે. અમે 5 આના માલિક છીએ. આ એક મોટો પુરાવો હતો, પણ કાનૂની રીતે એ કેટલો મજબૂત ગણાય એ એક પ્રશ્ન હતો.
હિસાબના ચોપડાઓમાં પણ બીજા પરિવારોના નામ અને એમના રોકાણનો ઉલ્લેખ હતો, પણ સૌથી છેલ્લે પેટીના તળિયે એક મલમલના કપડામાં વીંટાળેલી એક વસ્તુ મળી. આરોહીએ ધ્રુજતા હાથે એ કપડું ખોલ્યું. અંદરથી એક અદ્ભુત શાલ નીકળી. એના પર એવી બારીક અને જટિલ ભાત હતી જે આરોહીએ પહેલા ક્યારેય જોઈ નહોતી. એના રંગો હજુ પણ જીવંત હતા, જાણે હમણાં જ બનાવવામાં આવી હોય. આ તો સંકલ્પ શાલ છે. દામજી કાકા જે ત્યાં હાજર હતા એમનો અવાજ ભાવવિભોર થઈ ગયો. મેં આના વિશે ફક્ત સાંભળ્યું હતું. કહેવાય છે કે તારા પરદાદાએ આ શાલ બનાવી હતી જ્યારે આ કારખાનાની સ્થાપના થઈ હતી. પણ આનો અર્થ શું છે કાકા? કિરણે પૂછ્યું. આ ફક્ત એક શાલ નથી દીકરા, દામજી કાકાએ શાલને આદરપૂર્વક સ્પર્શ કરતા કહ્યું. આ એક દસ્તાવેજ છે. આની ભાત એક વાર્તા કહે છે. આરોહી અને કિરણ આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા. વાર્તા? હા, જૂના જમાનામાં જ્યારે કાગળો નહોતા ત્યારે અમારા વણકરો પોતાની વાત ભાતમાં વણી લેતા. દરેક પ્રતીકનો એક અર્થ હોય છે. આ શાલમાં આ કારખાનાની સ્થાપનાનો સંકલ્પ વણાયેલો છે. મારે આ ભાતને વાંચવી પડશે. આ એક એવી શોધ હતી જેણે બધી પરિસ્થિતિ બદલી નાખી. આરોહીને હવે સમજાયું કે ફક્ત એક જમીન માટે નહીં, પણ એક જીવંત ઇતિહાસ માટે લડી રહી હતી. હવે એમની પાસે 2 દિવસનો સમય હતો. શનિવારે ગામની પંચાયતની બેઠક બોલાવવામાં આવી હતી. નોવા રિયાલિટીઝના પ્રતિનિધિ ત્યાં પોતાનો અંતિમ પ્રસ્તાવ મૂકવાના હતા અને હંસાબેને ગામ લોકોની સંમતિ લેવાની યોજના બનાવી હતી. આરોહી, કિરણ અને દામજી કાકાએ એ 2 દિવસ એ શાલના રહસ્યને ઉકેલવામાં વિતાવ્યા. દામજી કાકા પોતાની નબળી આંખો વડે એક પ્રતીકને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ 5 ફૂલ એ 5 સ્થાપક પરિવારોનું પ્રતીક છે, એમણે કહ્યું. અને આ નદીની ધારા એ એમની વચ્ચે થયેલા કરારનું પ્રતીક છે કે આ કારખાનાનો નફો ગામના વિકાસ માટે પણ વપરાશે. એક કરીને શાલ પોતાની વાર્તા કહી રહી હતી. એમાં સ્થાપનાની તારીખ, 5 પરિવારોના વડીલોના નામના પ્રતીકો અને કારખાનાને હસ્તકળાની દેવીને સમર્પિત કરવાનો સંકલ્પ પણ વણાયેલો હતો. હંસાબેન આ બધી ગતિવિધિઓથી અજાણ હતા. એ પોતાની જીતની તૈયારી કરી રહ્યા હતા. એમણે સમીરને પૈસા આપીને ગામના કેટલાક યુવાનોને પોતાની તરફ કરી લીધા હતા, જે પંચાયતમાં એમના સમર્થનમાં બોલવાના હતા. એમને ખાતરી હતી કે કોઈ એમને રોકી શકશે નહીં. એમને એ વાતનો અંદાજો પણ નહોતો કે એમની હારનો સામાન એક જૂની ધૂળ ખાતી પેટીમાંથી નીકળી ચૂક્યો હતો. શુક્રવારની રાત્રે જ્યારે બધી તૈયારીઓ થઈ ગઈ ત્યારે આરોહીએ કિરણના હાથમાં હાથ મૂકીને કહ્યું, કાલે જે પણ થાય આપણે સાથે રહીશું. હંમેશા, કિરણે એની આંખોમાં જોતા કહ્યું. એમનો સંબંધ હવે એક નવા તાણાવાણાથી બંધાઈ ગયો હતો, જે વિશ્વાસ અને સન્માનના દોરાથી વણાયેલો હતો. ભાગ 4. પંચાયતનો ચુકાદો. શનિવારની સવાર ગામમાં એક અજીબ પ્રકારની શાંતિ અને તણાવ લઈને આવી હતી. પંચાયત ઘર, જે ગામની વચ્ચોવચ આવેલા એક મોટા વડના ઝાડ નીચે હતું, ત્યાં સવારથી જ લોકો ભેગા થવા લાગ્યા હતા. હવામાં એક અપેક્ષા અને આશંકા ભળેલી હતી. નોવા રિયાલિટીઝના પ્રતિનિધિ પોતાની ટીમ સાથે આવી પહોંચ્યા હતા. એમણે એક મોટું પ્રોજેક્ટર અને સ્ક્રીન ગોઠવી દીધું હતું, જેના પર તેઓ પોતાના સપનાનો મોલ બતાવવાના હતા. હંસાબેન સફેદ સાડી પહેરીને આવ્યા હતા. એમના ચહેરા પર એક આત્મવિશ્વાસ અને સત્તાનો ભાવ હતો. સમીર એમની પાછળ પડછાયાની જેમ ચાલી રહ્યો હતો અને પોતાની તરફના યુવાનોને ઈશારા કરી રહ્યો હતો. આરોહી, કિરણ અને દામજી કાકા એક ખૂણામાં શાંતિથી બેઠા હતા.
આરોહીના હાથમાં મલમલના કપડામાં વીંટાયેલી સંકલ્પ શાલ હતી. પંચાયતના સરપંચ, જે એક સમજદાર અને આદરણીય વ્યક્તિ હતા, એમણે સભાની કાર્યવાહી શરૂ કરી. આજે આપણે સૌ અહીં આપણા ગામના ભવિષ્ય સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય માટે ભેગા થયા છીએ, એમણે ગંભીર અવાજે કહ્યું. સૌપ્રથમ નોવા રિયાલિટીઝના પ્રતિનિધિને બોલવાનો મોકો આપવામાં આવ્યો. એણે પ્રોજેક્ટર પર એક ચમકદાર 3D મોડલ બતાવ્યું. અમે અહીં એક અત્યાધુનિક શોપિંગ કોમ્પ્લેક્સ બનાવીશું, એણે ઉત્સાહથી કહ્યું. તમારા ગામની કાયાપલટ થઈ જશે. સિનેમા હોલ, મોટા સ્ટોર્સ, ફૂડ કોર્ટ અને સૌથી અગત્યનું, ગામના 500 યુવાનોને નોકરી મળશે. લોકોમાં એક ગણગણાટ શરૂ થઈ ગયો. રોજગારીની વાત ઘણા લોકોને આકર્ષી રહી હતી. ત્યારબાદ હંસાબેન બોલવા માટે ઊભા થયા. એમણે પોતાના અવાજમાં એક ભાવુકતા લાવવાનો પ્રયાસ કર્યો. ભાઈઓ અને બહેનો, એમણે હાથ જોડીને કહ્યું, આ જમીન મારા પતિની નિશાની છે. હું એમની યાદમાં કોઈ આધુનિક સ્મારક બનાવવા માંગતી હતી. આ પ્રોજેક્ટથી એમનું સપનું પૂરું થશે અને ગામનો પણ વિકાસ થશે. કેટલાક લોકો પોતાની અંગત જીદ માટે આ વિકાસને રોકવા માંગે છે. એમનો ઈશારો સ્પષ્ટપણે આરોહી તરફ હતો. ગામના કેટલાક લોકોએ તાળીઓ પાડી. આરોહીનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. સરપંચે હવે આરોહીને પોતાની વાત રજૂ કરવા કહ્યું. આખું ગામ એની સામે જોઈ રહ્યું હતું. એ ધીમેથી ઊભી થઈ. એણે કાયદા કે માલિકી હકની કોઈ વાત ન કરી. એણે ફક્ત એટલું જ કહ્યું, હું કશું કહેવા નથી માંગતી, પણ અમારા પરિવારનો ઇતિહાસ કંઈક કહેવા માંગે છે. એણે દામજી કાકા તરફ ઈશારો કર્યો. દામજી કાકા ધ્રુજતા પગે ઊભા થયા. આરોહીએ એમની મદદથી સંકલ્પ શાલને ધીમે ધીમે ખોલી અને પંચાયતના સભ્યો સામે ધરી. સભામાં એકદમ શાંતિ છવાઈ ગઈ. લોકો એ અદ્ભુત કલા કારીગરીને મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યા હતા. આ શાલ એ અમારા ગામનો પ્રથમ દસ્તાવેજ છે. દામજી કાકાનો અવાજ, જે ભલે ધીમો હતો, પણ એમાં એક પડઘો હતો. એમણે પોતાની વૃદ્ધ આંગળીથી શાલ પરની ભાત તરફ ઈશારો કરવાનું શરૂ કર્યું. આ 5 કમળ એ 5 પરિવારોના પ્રતીક છે, જેમણે સાથે મળીને આ ગામની હસ્તકળાનો પાયો નાખ્યો હતો. એમાંથી એક પરિવાર કિરણના પરદાદાનો હતો. ગામના વડીલોમાં એકબીજા સામે જોવાનો દોર શરૂ થયો. અને આ વહેતી નદી એ એમની વચ્ચેનો સંકલ્પ છે કે આ કારખાનું કોઈ એકની માલિકીનું નથી, પણ એ ગામની કળાનો વારસો છે અને એની આવક આવનારી પેઢીઓના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે વપરાશે. દામજી કાકા એક પછી એક પ્રતીકનો અર્થ સમજાવી રહ્યા હતા. એમણે સ્થાપનાની તારીખ અને 5 વડીલોના નામના સાંકેતિક ચિહ્નો પણ ઓળખી બતાવ્યા. લોકોની આંખોમાં આશ્ચર્ય અને આદરનો ભાવ હતો. એ એક એવો ઇતિહાસ હતો જે તેઓ ભૂલી ગયા હતા. હંસાબેનનો ચહેરો સફેદ પડી ગયો હતો. એમને પરસેવો વળી રહ્યો હતો. એમને ખબર હતી કે એમની બાજી પલટાઈ રહી છે. આ બધી જૂની વાતો છે, સમીર ગુસ્સામાં બરાડ્યો. આવી વાતોથી પેટ નથી ભરાતું. પણ એની વાત પર કોઈએ ધ્યાન ન આપ્યું. ત્યારે જ કિરણ ઊભો થયો. આખા ગામની નજર એના પર હતી. હું મારા ગામ અને મારા પરિવારની માફી માંગવા માંગુ છું, એણે સ્પષ્ટ અને મક્કમ અવાજે કહ્યું. મારી પત્ની જે વારસાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, એને હું શોક સમજતો હતો. પણ આજે મને સમજાયું કે સાચો વારસો જમીન કે મકાન નથી હોતો, પણ આપણા પૂર્વજોના સિદ્ધાંતો અને એમની કળા હોય છે. એણે પોતાની મા તરફ જોયું. મારી માએ લાલચમાં આવીને આ વારસાને વેચવાનો પ્રયાસ કર્યો.
એમણે મને અને આખા ગામને છેતરવાનો પ્રયાસ કર્યો, પણ હું હવે એમના આ પાપમાં ભાગીદાર નહીં બનું. હું મારી પત્ની આરોહી સાથે ઊભો છું અને અમે આ કારખાનાને બચાવીશું. કિરણના શબ્દોએ હંસાબેનના જૂઠાણાનો પર્દાફાશ કરી દીધો. સભામાં સન્નાટો છવાઈ ગયો અને પછી ધીમે ધીમે તાળીઓનો ગડગડાટ શરૂ થયો. નોવા રિયાલિટીઝના પ્રતિનિધિને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ. એણે પોતાના સાથીઓને ઇશારો કર્યો અને તેઓ ચૂપચાપ પોતાનો સામાન સમેટીને ત્યાંથી નીકળી ગયા. હંસાબેન પોતાની જગ્યાએ પથ્થરની મૂર્તિની જેમ બેસી રહ્યા. એમની આંખોમાં હાર, અપમાન અને ગુસ્સો હતો. એ આખા ગામની સામે હારી ગયા હતા. સરપંચે ઊભા થઈને ચુકાદો આપ્યો. આ જમીન ગામનો વારસો છે, એ વેચાશે નહીં. પંચાયત આરોહી અને કિરણને આ કારખાનાને પુનર્જીવિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપશે. એ દિવસે એક વણકરે પોતાની કળાથી એક લડાઈ જીતી હતી. 8,998 ટોટલ કેરેક્ટર્સ 22,354. ભાગ 5. નવી વણાટ પંચાયતના ચુકાદા પછી ગામનું વાતાવરણ બદલાઈ ગયું હતું. જે લોકો પહેલા આરોહીને શંકાની નજરે જોતા હતા, તેઓ હવે એને આદર અને પ્રશંસાથી જોવા લાગ્યા. સંકલ્પ શાલ ગામ માટે એક પવિત્ર પ્રતીક બની ગઈ હતી. એને પંચાયત ઘરમાં એક કાચની પેટીમાં સન્માનપૂર્વક મૂકવામાં આવી. હંસાબેન માટે જીવન ખૂબ મુશ્કેલ બની ગયું હતું. એમણે પોતાની જાતને હવેલીના એક ઓરડામાં કેદ કરી લીધી હતી. એ કોઈની સાથે વાત નહોતા કરતા, કોઈને મળતા નહોતા. ગામમાં એમણે જે સન્માન અને સત્તા વર્ષોથી જમાવી હતી, તે એક જ દિવસમાં ધૂળમાં મળી ગઈ હતી. કિરણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ એમણે દરવાજો ન ખોલ્યો. સમીર, જેણે મોટા સપના જોયા હતા, તે શરમના કારણે ગામ છોડીને શહેરમાં પોતાના મિત્ર પાસે જતો રહ્યો હતો. હંસાબેન સાવ એકલા પડી ગયા હતા. એમની પાસે હવેલી હતી, પણ એમાં રહેવા માટે પરિવાર ન હતો. બીજી તરફ કારખાનામાં એક નવી સવાર થઈ હતી. આરોહી અને કિરણે પંચાયત અને ગામ લોકોની મદદથી કારખાનાને એક કારીગર સહકારી મંડળી તરીકે નોંધણી કરાવી. આનો અર્થ એ હતો કે કારખાનું હવે કાયદેસર રીતે ગામના કારીગરોની સામૂહિક મિલકત હતું, જેને કોઈ વેચી શકે નહીં. દામજી કાકા, જેઓ વર્ષોથી એકાંતમાં જીવતા હતા, તેઓ હવે કારખાનાના મુખ્ય સલાહકાર હતા. એમનો અનુભવ અને જ્ઞાન નવી પેઢી માટે અમૂલ્ય હતો. આરોહીએ ગામની યુવાન છોકરીઓ અને સ્ત્રીઓ માટે વણાટકામ અને રંગકામના વર્ગો શરૂ કર્યા. જે કારખાનું મહિનાઓ પહેલા ધૂળ ખાઈ વહ્યું હતું, તે હવે ફરીથી સાળના અવાજ અને લોકોના હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. કિરણ પણ હવે બદલાઈ ગયો હતો. એણે પોતાના પ્રોફેસરના કામમાંથી સમય કાઢીને કારખાનાના સંચાલનમાં મદદ કરવાનું શરૂ કર્યું. એણે કારીગરોના ઉત્પાદનોને ઓનલાઈન વેચવા માટે એક વેબસાઇટ બનાવી. એણે ઇતિહાસના જ્ઞાનનો ઉપયોગ કરીને જૂની, ભૂલાઈ ગયેલી ડિઝાઇનોને શોધીને આપી. એમનો સંબંધ હવે ફક્ત પતિ-પત્નીનો નહોતો રહ્યો, પણ એકબીજાના સહયાત્રી અને પ્રેરણાનો બની ગયો હતો. એક સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી રંગાયેલું હતું, ત્યારે કિરણ અને આરોહી કારખાનાના ઓટલે બેઠા હતા. "તને ખબર છે આરોહી?" કિરણે એનો હાથ પકડતા કહ્યું. "જ્યારે હું ઇતિહાસ ભણાવતો હતો, ત્યારે હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હતો કે ઇતિહાસ પુસ્તકોમાં હોય છે, પણ તે મને શીખવ્યું કે સાચો ઇતિહાસ તો આપણા હાથમાં, આપણી કળામાં અને આપણા સંબંધોમાં જીવંત હોય છે." આરોહીએ એના ખભા પર માથું મૂકી દીધું.
અને તમે મને શીખવ્યું કે વારસાને બચાવવા માટે પ્રેમ અને હિંમત બંનેની જરૂર પડે છે. થોડા મહિનાઓ પછી કારખાનાની સહકારી મંડળીએ પોતાનો પહેલો મોટો નફો કર્યો. પંચાયતમાં થયેલા સંકલ્પ મુજબ નફાનો એક ભાગ ગામના સરકારી શાળાના વિકાસ માટે આપવામાં આવ્યો. એ દિવસે હંસાબેન ઘણા સમય પછી પોતાના ઓરડામાંથી બહાર આવ્યા. એમણે દૂરથી જોયું કે કેવી રીતે ગામના બાળકો નવા બનેલા વર્ગખંડમાં ખુશીથી પ્રવેશી રહ્યા હતા. એમની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. એમને કદાચ પહેલીવાર સમજાયું કે સાચો વારસો ઇમારતો બનાવવામાં નહીં પણ પેઢીઓનું નિર્માણ કરવામાં હોય છે. વાર્તાના અંતિમ દ્રશ્યમાં આરોહી અને કિરણ કારખાનામાં એક નવી સાળ પાસે બેઠા છે. એમની સામે એક કોરો તાણો છે. આપણે આપણું પોતાનું સંકલ્પ બનાવીશું? કિરણે પૂછ્યું. આરોહીએ હસીને માથું હલાવ્યું. હા, એણે કહ્યું. એક એવી વાત જે આપણી વાર્તા કહેશે. એક એવા દોરાની વાર્તા જે લગભગ તૂટી ગયો હતો, પણ પછી એને પ્રેમ અને વિશ્વાસથી ફરીથી એવો વણી લેવામાં આવ્યો કે એ પહેલા કરતાં પણ વધુ મજબૂત બની ગયો. એમણે સાથે મળીને એક નવી ડિઝાઇન દોરવાનું શરૂ કર્યું. એઓ ફક્ત ભૂતકાળને નથી બચાવી રહ્યા, એઓ સાથે મળીને એક નવું ભવિષ્ય વણી રહ્યા હતા. એક એવું ભવિષ્ય જે રંગો, કળા અને પ્રેમથી ભરેલું હતું. હવેલીના શાંત ખૂણામાં હંસાબેન બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. કારખાનામાંથી આવતો સાળનો લયબદ્ધ અવાજ હવે એમને કર્કશ નહોતો લાગતો. એ અવાજમાં એમને એક નવું જીવન સંભળાઈ રહ્યું હતું. એક એવું જીવન જેનો હિસ્સો બનવાની તક એમણે ગુમાવી દીધી હતી. એમણે એક કાગળ અને પેન લીધી. ધ્રુજતા હાથે એમણે કિરણના નામે એક પત્ર લખવાનું શરૂ કર્યું. એમાં માફી હતી, પસ્તાવો હતો અને પહેલીવાર આરોહીના કામ માટે સ્વીકૃતિ અને આદરનો ભાવ હતો. એમને ખબર નહોતી કે આ પત્ર એમના સંબંધોને જોડી શકશે કે નહીં, પણ એમના માટે આ એમના પસ્તાવાના લાંબા સફરનું પહેલું પગલું હતું. કારખાનામાં આરોહીએ એક નાનકડા છોકરાને બાંધણીનો એક ટાંકો લેતા શીખવી રહી હતી. એની આંખોમાં એ જ ચમક હતી જે વર્ષો પહેલા દામજી કાકાએ એનામાં જોઈ હતી. વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી સફર કરી રહ્યો હતો. દોરો તૂટ્યો નહોતો. એને ફક્ત એક મજબૂત હાથની જરૂર હતી જે એને ફરીથી વણી શકે. અને આરોહી એ હાથ બની ચૂકી હતી. કિરણ અને આરોહીની સહકારી મંડળી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ. વિદેશી ડિઝાઇનરો અને કળાના શોખીનો એમના ગામની મુલાકાત લેવા લાગ્યા. ગામ આર્થિક રીતે સમૃદ્ધ બન્યું, પણ એણે પોતાની સાંસ્કૃતિક ઓળખ ગુમાવી ન હતી. કિરણે પોતાના પૂર્વજો અને ગામની હસ્તકળા પર એક પુસ્તક લખ્યું જે ખૂબ પ્રશંસા પામ્યું. એક દિવસે એમને એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા. પુરસ્કાર સમારોહમાં જ્યારે આરોહી સ્ટેજ પર ગઈ ત્યારે એણે એ જ સંકલ્પ શાલ પહેરી હતી. એણે પોતાના ભાષણમાં કહ્યું, આ પુરસ્કાર મારો નથી, પણ એ દરેક કારીગરનો છે જે માને છે કે કળા ફક્ત વેચવાની વસ્તુ નથી, પણ એ વારસાને જીવંત રાખવાનો એક માર્ગ છે. એક દોરો કમજોર હોઈ શકે છે, પણ જ્યારે હજારો દોરા સાથે મળે છે ત્યારે દુનિયાનું સૌથી મજબૂત કાપડ બને છે. એની વાત પર તાળીઓનો ગડગડાટ થયો. એ ભીડમાં એણે કિરણને જોયો, જેની આંખોમાં ગર્વ અને પ્રેમ હતો. એમની સફર પૂરી નહોતી થઈ, પણ એમણે સાથે મળીને એક એવો માર્ગ બનાવ્યો હતો જેના પર આવનારી ઘણી પેઢીઓ ચાલી શકે. એમણે સાબિત કરી દીધું હતું કે સાચો વારસો ધન દોલતનો નહીં, પણ કળા, સંસ્કૃતિ અને માનવીય સંબંધોનો હોય છે.